નીટ પેપર લીક મામલે અમરેલી જિલ્લા કોંગ્રેસ કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કરી કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. અમરેલીમાં નીટ પેપર લીક મુદ્દે જિલ્લા કોંગ્રેસ મેદાનમાં ઉતરી કોંગ્રેસના કાર્યકર્તાઓ સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને કેન્દ્ર સરકાર સામે વિરોધ નોંધાવ્યો. કાર્યકર્તાઓએ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયાનો આક્ષેપ કરી કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ ઉઠાવી. વિરોધ દરમિયાન શિક્ષણ મંત્રી રાજીનામું આપીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. જિલ્લા કલેક્ટરને આવેદન આપી પેપર લીક કૌભાંડના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. જ્યારથી ભારત દેશની અંદર નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારથી શિક્ષણ વ્યવસ્થા છે એ ખતમ કરી નાખી છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખતમ કરી નાખ્યું છે. અવારનવાર છે એ નીટ જેવી મહત્વની જે ડૉક્ટર બનવા માટેની જે પરીક્ષાઓ છે એના પેપર ફૂટી જાય ત્યારે આ નરેન્દ્ર મોદીની સરકારની નિષ્ફળતા કહેવાય. ત્યારે નરેન્દ્ર મોદીની સરકાર સામે એના શિક્ષણ મંત્રી સામે જ્યારે દેશના યુવાનો જેનજી જ્યારે જંતર મંતર ખાતે જ્યારે આંદોલન કરતા હોય અને ત્યારે 25 દિવસનો સમય વીતી ગયો છતાં પણ આ અહંકારી અને ઘમંડી નરેન્દ્ર મોદીની સરકાર વિદ્યાર્થીઓ સાથે સંવાદ નથી કરતી. ત્યારે જે વિદ્યાર્થીઓ ઉપર જે જંતર મંતર ખાતે જે લાઠીચાર્જ થયો એના વિરોધમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા અમારા નેતા માનનીય રાહુલ ગાંધીજીએ જે ધરણા પ્રદર્શન કર્યું નરેન્દ્ર મોદીના આવાસના બહાર તો એને ટીંગાટોળી કરીને લોકશાહીની અંદર વિરોધ પક્ષના નેતાને પણ ઢસડવામાં આવ્યા. વિદ્યાર્થીઓને બેફામ મારવામાં આવ્યા. પોલીસની જગ્યાએ આરએસએસના ગુંડા ઉતારવામાં આવ્યા. તો એની વિરુદ્ધમાં રાહુલ ગાંધીના સમર્થનમાં વિદ્યાર્થીઓના સમર્થનમાં આજે સમગ્ર અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવા આવ્યા છીએ અને અમારે જિલ્લા કલેક્ટર થ્રુ રાષ્ટ્રપતિ મહામહિમ છે એમને આવેદન મોકલ્યું છે અને અમારી માગણી છે કે જે આંદોલન કરી રહ્યા જે છાત્રો છે જે યુવાનો છે જે વિદ્યાર્થીઓ છે એમને ન્યાય મળે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે એમનું રાજીનામું લેવામાં આવે અને જે પોલીસ દ્વારા જે વિદ્યાર્થીઓ પર જે અત્યાચાર થયો છે જે દમન થયો છે જે બીજેપી અને આરએસએસના ગુંડા જે પોલીસના રૂપમાં સાદા ડ્રેસમાં જે આવ્યા છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી લાગણી અને માગણી સાથે અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અમે આવેદન આપ્યું. 12 વર્ષમાં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની અઘોષિત કટોકટી જાહેર કરવાવાળી સરકાર પેદા થઈ છે. શિક્ષણમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે. ભ્રષ્ટાચાર તો ઠીક પણ શિક્ષણનો વેપાર કરનારા આરએસએસના દલાલો શિક્ષણ સંસ્થામાં ઘૂસી ગયા છે અને પોલીસ ખાતામાં પણ આરએસએસના દલાલો ઘૂસી અને સિવિલ ડ્રેસમાં પોતાને પોલીસ ગણાવી અને બેરમીથી વિદ્યાર્થીઓને જે કે માર્યા છે અને એ અત્યાચારમાં આપણી એક બેન દીકરી કે જે ખરેખર શિક્ષણનો અવાજ ઉઠાવવા માગતી હતી એમનું કરુણ મોત થયું છે. એમને અમારા સંસ્થા વતી અમારી પાર્ટી વતી અને અમે સમગ્ર અમરેલી જનતાની વતી અમે શ્રદ્ધાંજલિ આપું છું. ઈશ્વર કોઈને આવા દિવસો ન દેખાડે પણ લોકશાહીમાં જ્યારે એને શહીદી મળી છે ત્યારે એ શહીદ કરનાર દીકરીને અમે સૌ નમન કરીએ છીએ. મિત્રો 35 વર્ષના શાસનમાં ગુજરાતમાં અને 12 વર્ષના શાસનમાં દેશમાં વ્યાપારીકરણે એટલી માજા મૂકી છે કે શિક્ષણ વ્યવસ્થા પડી ભાંગી છે. શિક્ષણનો અવાજ જ્યારે વિદ્યાર્થી પોતે રજૂ કરવા જાય ત્યારે આ દમનકારી સરકાર એના મોઢા દબાવવા અને એમનું ખૂન કરવા પણ તત્પર થઈ ગઈ છે જે શરમજનક બાબત છે. માનનીય રાષ્ટ્રપતિશ્રીને અમે આજે આ આવેદનપત્ર આપી વિનંતી કરીએ છીએ કે રાષ્ટ્રપતિશ્રી જે સરકાર સત્તામાં છે એને જ્યારે સમગ્ર દેશમાં અમારી પાર્ટી સામે આંદોલન કરવું પડે શા અમારો ગુનો અમે શું કર્યું છે એવી 35 વર્ષમાં કે 12 વર્ષમાં કેન્દ્રમાં કે અમારી સામે એને આંદોલન કરવું પડે. પોતાની નાકામી છુપાવવા માટે નત નવા નાટકો કરી આ દેશને ગુમરાહ કરી યુવાનોને બેકાર રાખવાનો ધંધો જે એને શરૂ કર્યો છે એ શરમજનક બાબત છે. અમે એને સુરત વખોડી કાઢીએ છીએ અને આવનારા દિવસોમાં અમે વિદ્યાર્થી સાથે નહીં પણ સમગ્ર જનતા સાથે આંદોલન કરી આ દેશમાં લોકશાહીનું રાજ સ્થાપવા કટિબદ્ધ છીએ. જય હિન્દ, જય ભારત. आज दिल्ली जंतर मंतर पर बच्चों द्वारा शिक्षा प्रथा के विरुद्ध में और शिक्षण नीति के विरुद्ध में कई नीट के पेपर हर साल में 2-3 बार चारों ओर आउटशीट हो जाते हैं और बच्चों की मेहनत पर पूरी तरह से विराम लग जाता है. माँ बाप अपने बच्चों को साल भर तैयार करते हैं
और उन्हीं बच्चों की भविष्य जब कालमय अंधकार में चला जाता है तो विद्रोह का होना जरूरी है। और प्रजातंत्र और लोकतंत्र में यही विद्रोह प्रजातंत्र को जीवित रखता है। लेकिन वर्तमान सरकार उसी प्रजातंत्र और लोकतंत्र को बिल्कुल शक्ति के द्वारा, पुलिस की शक्ति के द्वारा, लाठियों के द्वारा उसे नाबूद करना चाहती है, उनको दबाना चाहती है। उसी दबाव के समक्ष आज के युवा नहीं हटेंगे। आज के युवा उसी जागृति को आधार पर चल रहे हैं जहां पर उसे देश की आज़ादी के लिए अपनी कुर्बानी देने वाले नेताओं के लिए भी उनके मन में पूरी श्रद्धा है, आस्था है। लेकिन आज जो सरकार जिस रूप में प्रजातंत्र को चला रही है, या तो सरकार जिस तरह जनता पर दमन कर रही है, बच्चों पर दमन कर रही है और हर क्षेत्र में पूरी तरह से निष्फल हो रही है, उनके विरोध में जनता का आक्रोश दिल्ली की सड़कों पर जाग उठा है। और उसी आक्रोश इस सरकार के सामने अपने प्रश्नों को लेकर, अपनी समस्या को लेकर चलता है। उनके समर्थन में हम यहाँ अमरेली डिस्ट्रिक्ट कांग्रेस के परिवार और हमारे बच्चे लोग हमारे साथ हैं। वो सब आज कलेक्टर साहब को आवेदन देकर यहाँ खड़े हैं। अब बच्चे भी अपनी यातना और अपने भविष्य के अंधकार को लेकर आपके सामने दो बातें करेंगे। वीडियो जर्नलिस्ट महेश बारिया સાથે સત્યા ટીવી ન્યૂઝ અમરેલી।